નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. એનએમએસ પરીક્ષા જે લેવાય છે ધોરણ 8 માં, તેમાં આપણે વિભાગ 2 માં જે વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન આ ત્રણ વિષય 30-30 માર્કના પૂછાય છે. જેમાં વિજ્ઞાનમાં 30 માર્કનું 30 પ્રશ્ન પૂછાય છે. જેમાં ધોરણ 7 નું ચેપ્ટર નંબર 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, એના આપણે જેટલા પણ એમસીક્યુ આઈએમપી છે એ બધા જ આપણે આ વિડીયોમાં જોશું. ચાલો મિત્રો, પ્રશ્નની શરૂઆત કરીએ. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને શું કહે છે? મિત્રો ખાસ યાદ રાખજો, સુરક્ષા ઉપકરણ કીધું છે. તો વિદ્યુત ઘંટડી, ઇન્વર્ટર, ફ્યુઝ કે ફિલામેન્ટ. આ મિત્રો એને વિદ્યુતની અસરથી ચાલે છે, પણ સુરક્ષા માટે કયું હોય છે મિત્રો? ફ્યુઝ હોય છે. જે ફ્યુઝમાં વધારે કે ઓછો પાવર આવે તો ફ્યુઝ પોતાના વાયર જે ધાતુનો બનેલો હોય છે તેને પીગાળી નાખે છે અને આગળ વિદ્યુત પ્રવાહને વહેવા દેતો નથી. તેથી સાચો જવાબ આવશે એમસીક્યુ સી. બીજો પ્રશ્ન, વિદ્યુત વપરાતું સાધન કયું છે? વિદ્યુત વપરાતું સાધન મિત્રો કયું છે? તો કે વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ કે આપેલ પૈકી એક પણ નહીં. તો મિત્રો વિદ્યુત બલ્બમાં આપણે વિદ્યુત દ્વારા એ ચાલુ કરવામાં આવે છે, તો એ સાધન થયું. વિદ્યુત કોષ છે, વિદ્યુતથી ચાલતું નથી, વિદ્યુતનો સંગ્રહ થાય છે. વિદ્યુત કળ છે એટલે વિદ્યુત વહેડાવવા માટેનું એક વચ્ચેનું સાધન છે. વિદ્યુત ઇસ્ત્રીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તારનું ગૂંચળું ગરમ લાલચોળ થઈ જાય તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને સ્વિચ કહેવાય? ના મિત્રો. ફિલામેન્ટ? ના. ફ્યુઝ? ના. ફ્યુઝ છે લાલચોળ નહીં થઈ જાય, પરંતુ તાર છે એ ખાલી ગરમ થઈ અને કટ થઈ જશે, પણ એને કહેવાય એલિમેન્ટ. શું કહેવાય મિત્રો? એલિમેન્ટ. એમસીક્યુ ડી થશે આપણો જવાબ. ચોથો પ્રશ્ન, ઇલેક્ટ્રિક હીટરમાં તારનું ગૂંચળું સામાન્ય રીતે શેનું બનેલું હોય? શેનું મતલબ કઈ ધાતુનું બનેલું હોય છે? પિત્તળનું બનેલું હોય, કોપરનું બનેલું હોય, સોલ્ડ કે નિકરું? મિત્રો એવી જ ધાતુનું બનાવવામાં આવશે કે જે થોડી વિદ્યુત પ્રવાહ અથવા થોડી ઉષ્માના કારણે પણ ફટાફટ ગરમ થઈ જાય, જેથી કરીને ફટાફટ પાણી ગરમ કરી શકાય. તો એવી ધાતુ છે નિક્રોમ. એમસીક્યુ ડી થશે આપણો જવાબ. પાંચમો પ્રશ્ન, વિદ્યુત બલ્બમાં પાતળા ગૂંચળામય તારને કે જે ઊંચા તાપમાને ગરમ થઈ પ્રકાશનું ઉત્સર્જન કરે છે તેને શું કહેવાય? ખૂબ જ ઊંચું તાપમાન આપવામાં એટલે એકદમ ગરમ થઈ જાય, અને ગરમ થઈ જાય એટલે પ્રકાશ ઉત્પન્ન કરે, એને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને જ કહેવામાં આવે ફિલામેન્ટ. એમસીક્યુ એ થશે આપણો સાચો જવાબ. છઠ્ઠો પ્રશ્ન, વિદ્યુત બલ્બમાં પ્રકાશિત થતો ફિલામેન્ટ શાનો બનેલો હોય છે? ફિલામેન્ટ મિત્રો કઈ ધાતુનો બનેલો હોય? તો એ આપણે કહેવાનું છે પિત્તળનો? ના મિત્રો, એ તો ખૂબ જ મોંઘી ધાતુ છે. કોપર એ નહીં, નિક્રોમ એ. તો મિત્રો ખૂબ જ વધારે તાપમાન આપવા છતાં પણ ધાતુ ગરમ તો ફટાફટ થઈ જશે, પરંતુ એવી પણ ધાતુ જેનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય, જે પ્રવાહીમાંથી પીગળવા ના મળે, એવી ધાતુનો આપણે ફિલામેન્ટમાં ઉપયોગ થાય છે. તો એવી ધાતુનું નામ છે ટંગસ્ટન. શું છે મિત્રો? ટંગસ્ટન. આની સંજ્ઞા છે ડબલ્યુ, ખાસ યાદ રાખજો મિત્રો. સાતમો પ્રશ્ન, વિદ્યુત ઘંટડી વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? ઉષ્મીય? વિદ્યુત ઘંટડીમાં ક્યાંય ગરમ થાય ને એવું કઈ થાય છે તો ઉષ્મીય અસર આવશે નહીં. એમાં પ્રકાશ થાય છે ને કઈ ઘંટડી કામ કરે છે? ના મિત્રો. ચુંબકીય? હા મિત્રો, એમાં ધાતુ હોય છે, એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એના દ્વારા જે અવાજ ઉત્પન્ન કરે છે જેને કહેવાય ચુંબકીય અસર. આઠમો પ્રશ્ન, નીચેના પૈકી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતું નથી? નથી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, નથી છે. કઈ અસર ઉપર? ઉષ્મીય અસર ઉપર. વિદ્યુત બલ્બ છે એ તો ઉષ્મીય અસરમાં ઉષ્મા આવે પછી તો એ અંદર ટંગસ્ટન ધાતુ એ પ્રકાશિત થાય. વિદ્યુત ઘંટડી? ના મિત્રો, આ આપણે જવાબ આવશે. વિદ્યુત ઘંટડી છે ચુંબકીય ક્ષેત્ર ઉપર કાર્ય કરે, ઉષ્મીય અસર ઉપર કાર્ય કરતું નથી. વિદ્યુત ઇસ્ત્રી પણ ઉષ્મીય અસર, તે ગરમ થઈને કપડાને શું છે વ્યવસ્થિત સંકેલી શકાય અને ઘળ પાડી શકાય છે. વિદ્યુત હીટર પણ ઉષ્મીય અસર, ગરમ થાય છે અને પાણીને ગરમ કરે છે. નવમો પ્રશ્ન, નીચેના પૈકી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? તો વિદ્યુત ઘંટડી? ના. વિદ્યુત ઘંટડી કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય પ્રેરણ ઉપર. વિદ્યુત કોષ મિત્રો? ના મિત્રો. વિદ્યુત ચુંબક? ના મિત્રો. તો કયો હશે? વિદ્યુત વોટર હીટર એ ઉષ્મીય અસર ઉપર કાર્ય કરે છે. એમસીક્યુ ડી થશે આપણો સાચો જવાબ. 10મો પ્રશ્ન, નીચેના પૈકી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે?
વિદ્યુત ઘંટડી, વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ કે વિદ્યુત હીટર? ચુંબકીય અસર કીધું મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ચુંબકીય અસર કહીએ તો શું આવશે? વિદ્યુત ઘંટડી. હવે તો આ મિત્રો 10 MCQ છે, એમાંથી 3 MCQ તો વિદ્યુત ઘંટડીના આવી ગયા. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 2024 માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પણ છે. ફ્યુઝ છે એ કેના ઉપર? તો કે એ શું થશે? વધારે તાપમાન થશે એટલે શું થશે? ધીમે ધીમે ઉગડી જશે. તો મિત્રો રાસાયણિક અસર થઈ? ના. ચુંબકીય? ના. પ્રકાશ? ના. તેમાં મિત્રો કઈ અસર થઈ? ઉષ્મીય અસર થઈ. ઉષ્મીય અસર થવાને કારણે એમાં તાર હશે, જે ધાતુનો તાર, તે ધીમે ધીમે ઉગડી જશે અને ત્યાંથી વિદ્યુત પ્રવાહ થતો આગળ જતો અટકાવી દેશે. 12મો પ્રશ્ન, કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય હોય છે? એટલે આપણે ઈચ્છતા નથી છતાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. વિદ્યુત હીટર? ના મિત્રો, વિદ્યુત હીટરમાં આપણે ઈચ્છીએ છીએ કે ફટાફટ ઉષ્મા ઉત્પન્ન થાય. વિદ્યુત બલ્બ? હા મિત્રો, વિદ્યુત બલ્બમાં આપણે ઉષ્માનું કઈ કામ હોતું નથી છતાં પણ એ ઉત્પન્ન કરે છે, એટલે આ અનિચ્છનીય છે. એટલે જવાબ આવશે વિદ્યુત બલ્બ. વિદ્યુત ઇસ્ત્રી, રૂમ હીટર, આ બધેમાં આપણે ઉષ્મા ઉત્પન્ન કરીએ છીએ અને આપણે ઈચ્છતા પણ હોઈએ છીએ. 13મો પ્રશ્ન, નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી? એટલે કે વિદ્યુત કોષનો ઉપયોગ જ નથી. ટોર્ચમાં તો થાય છે, ટીવી રિમોટમાં પણ થાય છે, આપણે સેલ નાખીએ છીએ, ઘડિયાળમાં પણ થાય છે, પણ ફ્યુઝમાં ક્યાંય પણ વિદ્યુત કોષનો ઉપયોગ થતો નથી. સીધે સીધા જે તાર હોય છે ધાતુના, સીધા થાંભલેથી કે કોઈ પણ જગ્યાથી વિદ્યુત પ્રવાહ આવતો હોય એમાં જ વચ્ચે વિદ્યુત ફ્યુઝ આવી જાય છે. 14મો પ્રશ્ન, વિદ્યુત કળ માટે કઈ સંજ્ઞા વપરાય છે? વિદ્યુત કળ માટે મિત્રો, કળ હોય એટલે હંમેશા આ જો આવું આવશે ઓપ્શન. એક આ ખુલ્લી કળ કહેવાય. કઈ કહેવાય? ખુલ્લી. અને જો અહીંયા ટચ થઈ જાય એટલે બંધ કળ. 15મો પ્રશ્ન, વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે છે? એટલે કે વિદ્યુત બલ્બની શોધ કોણે કરી છે? મિત્રો આ બધાને ખબર હશે કે થોમસ આલ્વા એડિસને વિદ્યુત બલ્બની શોધ કરી હતી. 16મો પ્રશ્ન જોઈએ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો? ચુંબકીય અસરનો અભ્યાસ, ચુંબકીય અસર થાય છે એવો અભ્યાસ સૌથી પહેલા કર્યો હતો ઓસ્ટ્રેડે. કોને કર્યો હતો? ઓસ્ટ્રેડે. સૌથી મોટું યોગદાન ચુંબકીય અસર માટેનું કોઈનું હોય વિજ્ઞાનમાં તો આ ઓસ્ટ્રેડનું છે. 17મો પ્રશ્ન, વિદ્યુત કોષ દર્શાવવાની સંજ્ઞા ટૂંકી અને જાડી રેખા શાનો નિર્દેશ કરે છે? વિદ્યુત કોષ કીધું મિત્રો, શું કીધું છે? વિદ્યુત કોષ. શું કીધું? ટૂંકી કીધું. ખાસ ધ્યાન રાખજો, ટૂંકી અને જાડી. એમાં ખાસ યાદ રાખજો, ટૂંકી હોય તો હંમેશા એ ઋણ ધ્રુવ હશે અને જો લાંબી હોય તો ધન ધ્રુવ. આપણે પૂછ્યું છે ટૂંકી તો એના માટે આવશે ઋણ ધ્રુવ. 18મો પ્રશ્ન મિત્રો, 2023 માં પૂછાઈ ગયેલો છે. વિદ્યુત પરિપથના કયા ઘટક માટે આ જે સંજ્ઞા આપી સંજ્ઞાનો ઉપયોગ થાય છે? વિદ્યુત બલ્બ માટે, વિદ્યુત કળ માટે. કળ માટે તો આપણે જોઈ લીધું, કેવું હતું? જે આગળના જોયું હતું, વિદ્યુત કોષ માટે કે જોડાણ તાર માટે. મિત્રો આગળ જેવું હતું એ પ્લસ અને માઇનસ જ હતું, તો આપણે આ પણ એક શું છે, વિદ્યુત કળ હતી તો એમાં શું હતું? બે છેડા હતા. આગળના આપણે જે MCQ માં જોયું, બે ટપકા હતા, તો વિદ્યુત કળ તો આવશે જ નહીં. વિદ્યુત બલ્બ પણ એની પણ આ સંજ્ઞા છે અને બલ્બ માટે તો શું છે? ઝાડવા જેવી નિશાની. તો હવે વિદ્યુત કોષ, હા મિત્રો બેટરી, સાદી ભાષામાં કહીએ તો બેટરીની આ નિશાની છે એટલે એને કહેવાય વિદ્યુત કોષ. 19મો પ્રશ્ન, આ ચેપ્ટરનો મિત્રો છેલ્લો પ્રશ્ન અને આટલા જ MCQ આ ચેપ્ટરમાંથી નીકળી શકે એવા IMP છે. તો આટલા બધા મિત્રો MCQ બધા જેટલા છે એટલા વ્યવસ્થિત કરી લેજો. MCB નું માળખું આખું નામ શું છે? એટલે કે ફૂલ ફોર્મ પૂછાણું. ખાસ મોસ્ટ IMP છે મિત્રો આ પ્રશ્ન. MCB 2023 માં પૂછાઈ ગયો અને આ વખતે પણ પૂછાવાની મોસ્ટ પ્રોબેબલી છે. તો આનો મિનિમમ સર્કિટ બ્રેકર? ના મિત્રો. મેક્સિમમ? ના. મિનિએચર મિત્રો ખાસ ધ્યાન રાખજો, શું છે? મિનિએચર સર્કિટ બ્રેકર એટલે MCQ C થશે આપણો સાચો જવાબ. મિત્રો અહીં આપણા તમામ MCQ ચેપ્ટર નંબર 11 ના તમામ MCQ નું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું ચેપ્ટર 11મા ચેપ્ટરની શરૂઆત કરશું. જો તમે આ આપણી ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. અને જો તમે WhatsApp ગ્રુપમાં NMMS નું જે ગ્રુપ બનાવેલું છે એમાં જોડાવા માંગતા હો તો 7862884436 આ નંબર ઉપર હાઈ કરી અને NMMS એક્ઝામ એવું લખી નાખજો, જેથી કરીને એ ગ્રુપમાં તમને અમે એડ કરી આપશું. થેન્ક યુ.